જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય બાબારી ચેનલમાં। તો મિત્રો આજે અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે ત્યાં રામાપીરનું મંદિર આવેલું છે મોટું, અને ત્યાં દર બીજે મોટો ભવ્ય મેળો ભરાય છે અને મેળા જેવો માહોલ હોય છે મિત્રો। અને દૂર દૂરના ગામડાઓમાંથી અને આજુબાજુના ગામોમાંથી ત્યાં ખૂબ જ પબ્લિકની ભીડ થાય છે અને ત્યાં જઈને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તો મિત્રો ચાલો જઈએ આજે તે ગામમાં અને રામાપીરના દર્શન કરીએ। તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો। તે પહેલાં મિત્રો કહીએ છીએ કે આ અમારી જય બાબારી ચેનલને ભગવાન રામાપીરનું નામ લઈને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂરથી કરજો મિત્રો। તો અમારા આવા સારા વિડીયો તમને જોવા મળશે અને સારા વિડીયો અમે બનાવી અને અમે લોકો મંદિરોએ દર્શન માટે જઈશું, ત્યાંના તમને વિડીયો સારા બનાવી અને આપની સમક્ષ રજૂ કરશું મિત્રો। તો અમારા વિડીયો સારા ધાર્મિક વિડીયો આવશે, તો એ જોવાનું તમે ચાલુ રાખજો। તો ફરીવાર કહું છું મિત્રો કે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા। તો ચાલો જઈએ હવે રામાપીરના મંદિરે। મિત્રો અમે દર્શન કરવા માટે રામાપીરના જઈ રહ્યા હતા અને આ એક સેવા કેમ્પ છે, ત્યાં આગળ એક સંઘ સાળંગપુરથી મહેસાણાથી રામદેવરા પગપાળા યાત્રા સંઘ જઈ રહ્યો છે, તો ત્યાં રોકાઈને ત્યાંનું શૂટિંગ અમે કરીએ છીએ। તો મિત્રો તે પણ જોઈ લો। મિત્રો અહીંયા બાબાજીના ભક્તો આરામ કરી રહ્યા છે, દૂરથી આવે છે એટલે જમવાનું અહીંયા બની રહ્યું છે અને આરામ કરી રહ્યા છે। જોઈ લો મિત્રો, આ સેવા કેમ્પ છે જે આપણા બનાસકાંઠા જિલ્લાનું છેલ્લું નવાગામ આવે છે ત્યાંનો કેમ્પ છે। તો રામાપીરના દર્શન કરી લઈએ। યાત્રા સંઘ જઈ રહ્યો છે, તેમાં રામાપીરનું મંદિર છે, તો એમના બાબાના દર્શન પણ કરી લઈએ। મિત્રો આપણે ભાટસણ ગામે આવી ગયા છીએ અને અહીંથી ચોકડી પડે છે, ત્યાં ભાટસણ ચોકડી, ત્યાંથી ઉગમણી દિશામાં આપણે વળવાનું છે મિત્રો। તે જાય છે રામાપીરના મંદિર તરફ અને એ ગામે આપણે જવાની ચોકડી પર આવી ગયા છીએ મિત્રો। તો મિત્રો આપણે જ્યાં જવાના હતા તે ગામ આવી ગયું છે અને અહીંયાથી રામાપીરનું મંદિર બહુ નજીકમાં જ છે। તો મિત્રો વિડીયો ચાલુ રાખજો જોવાનું, અને સામે બેઠા તે પણ રામાપીરના મંદિરે જ દર્શન માટે જઈ રહ્યા છે, તે રામાપીરના ભક્તો છે મિત્રો। તો વિડીયો જરૂર જોવાનું ચાલુ રાખજો। પગપાળા ચાલતા પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે, તે પણ જોઈ લો મિત્રો। હવે ગામની નજીક જ ગામમાં આવી ગયા છીએ। મિત્રો રામાપીરના મંદિરે આવી ગયા છીએ અને દર્શનાર્થીઓની લાંબી લાઈન છે તે પણ મિત્રો
સામે રામાપીરનું મંદિર છે મિત્રો. રામાપીરનું મંદિર આપણે હવે દર્શન કરી લઈએ મિત્રો. અમારા મિત્ર એવા પણ ભુવાજી પણ અમારી હંગાતે છે મિત્રો, જોઈ લ્યો. મિત્રો અહીંયા ગામ લોકો પણ મોટી સંખ્યામાં બેઠા છે. ગામના આગેવાનો તથા ગામના વડીલો અહીંયા બેઠા છે, તે પણ જોઈ લો મિત્રો. મિત્રો અહીંયા જે રસોડું પણ ચાલુ હોય છે, તો રસોઈ પણ બની રહી છે, તે જોઈ લો મિત્રો. તમારે નહીં ખાવ? 200 રૂપિયા ઓપજીજી કસ્તુરજી કોઈ ધમશાળામાં બેઠો છે. એના માવેતર કોઈ ભૂલી ગયો હોય કે છોકરો ભૂલી ગયો હોય તો ધમશાળામાં લઈ ગયો. જેનો બાળક છે કોઈ ભૂલી ગયો હોય ધમશાળામાં લઈ ગયો. લેનો બાળક ધમશાળામાં લેલું છે. એ બાળકનો અહીંયા મિત્રો રમતગમત, નાના બાળકોને રમતગમત માટેના પણ મનોરંજન કરાવવા માટેના લોકો પણ આવે છે. તો આ બાળકો કેવા કુદાકુદ કરી રહ્યા છે તે જોઈ લો મિત્રો. તો મિત્રો આપણે હવે દર્શન કરી અને નીકળી ગયા છીએ ગામની બહાર. અને આ ગામ હતું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામ. અને વાણા ગામે આ મંદિર આવેલું છે મિત્રો. ત્યાં આજુબાજુના ગામડામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રી રામદેવ પીર મહારાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો તમે પણ કોઈક દિવસે આ બાજુ આવો તો આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો. તે પહેલાં કહેવાનું છે મિત્રો કે
ભગવાન શ્રી રામદેવ પીર મહારાજનું નામ લઈ અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર અથવા લાઈક જરૂરથી કરજો મારા વાલા મિત્રો. તો આવતા બ્લોકમાં હવે અમે ફરી મળીશું અને આપણો આ બ્લોક હવે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.